થેન્ક યુ, હેપી એનિવર્સરી. મૂવી ચાલુ થઈ ગયું છે, કપલ વાળું છે. ચલો મારી વન પીસ. ચલ મેરા જીન્સ જેકેટ. પહેલી વાર દેવાંગીને આજે હું લઈ જાઉં છું સ્ટારબક્સ માં. મારું તો ડ્રીમ છે ત્યાં જાવ. ચીઝ પેરી પેરી પૂક ફ્રેશ જેદી. ભૂખ લાગી છે, હજી ઓર્ડર ય નથી આપ્યો. વાહ, કેક લઈ આવ્યા છે, છાના છપરા ચીઝ કેક લઈ આવ્યા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે છે અમારી એનિવર્સરી અને સીન કાંઈક આવો છે કે હમણાં અમે લોકો ઉઠ્યા અને તમને બતાવું. આજે તો છે ને દી ઉઘડી ગયો છે. તમને બતાવું શું ચાલી રહ્યું છે. અહીંયાથી વ્યૂ જોઈ લો એકવાર. જો કબૂતર અમારા બાલ્કનીમાં આવી જાય છે. હજુ પેલી ઝાડી નખાવાની બાકી છે. અને તમને બતાવું જયદીપ શું કરે છે. વગાસે ગાતા ગાતા પણ આજે તો છે ને ઉઘડી ગયા છે. ઉઘડી કેમ કે આ ચા બનાવે છે. બોલો કેમ? બધું નાખેલું જ હતું, ખાલી ઉકાળવું. મેં કીધું એનિવર્સરી હું બનાવી દઉં. ઓહો હો, આજે એનિવર્સરી છે ને તો ઉઘડી ગયા. બોલો જો ચા બને છે મસ્ત. ચા પાણી નાસ્તા કરીને કંઈક પ્લાનિંગ આગળ કરવાનું છે. જે હશે તમને કહેશું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, જો નાઈ ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે અને દેવાંગી પણ તૈયાર થઈ ગઈ છે. અત્યારે જાય છીએ, પ્લાન એવો થયો છે કે મૂવી જોવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જૂના ઘરે જવાનું છે. ત્યાં એક પાર્સલ આવ્યું છે. તો અમારે ઈ ખૂટતું નથી. એટલે એક પાર્સલ મંગાવ્યું હતું ને રિટર્ન કર્યું હતું, એટલે સેમ એડ્રેસ ઉપર જ આવે. એટલા માટે એ જૂના ઘર ઉપર ગયું છે. તો પેલા પાર્સલ લઈ આવીએ. પાર્સલ લઈને પછી બહાર જ કઈક થોડુંક કટક બટક કરીને પછી આપણે મૂવી જોવાનું છે. બરોબર? મર્દાની 3 મૂવી જોવા જાય છે. ખબર નહીં કેવું છે. ટ્રેલર થી આમ થોડુંક સેડ વાળું લાગ્યું, કેમ કે મતલબ આમ તો કેસ છે આખો સીઆઈડી ગમે ને સીઆઈડી ટાઈપ છે, પણ આમ થોડુંક સેડ વાળું ભી લાગ્યું. હવે ખબર નહીં, જોઈએ કેવું છે તમને કહેશું. હા, અને થેન્ક યુ સો મચ બધાને ગાઈસ વિશ કરવા માટે. અમારી એનિવર્સરી છે આજે. અમારા આજે મેરેજ ને 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. તો 2 વર્ષ મજા આવી. બાયધા નથી બાયધા 2 વર્ષ થઈ ગયા છે. થેન્ક યુ, હેપી એનિવર્સરી ટુ યુ ટુ. થેન્ક યુ ટુ યુ ટુ. ચાલો, તો ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે જલ્દી નીકળી જાય, કેમ કે પછી લેટ થશે મૂવીમાં. ને પછી ઓના જેવું થશે, આદિત્ય ગોસ્વામી જેમ કહેતો કે અમારે મૂવી જોવાનું હોય તો દોડીને જ જવું પડે. તો અમારે એવું થશે. હાલો ફટાફટ નીકળીએ. ચલો ગાઈસ. અને હા ગાઈસ, જે ગેસ ફૂટ્યો હતો એ બ્લોગમાં ઘણા બધાની કમેન્ટ આવી કે તમે સ્ટીલનો લ્યો, કાચનો ન લેતા. પણ અમને સ્ટીલ નહીં જોયા, બહુ બધું રિસર્ચ કર્યું, એવું જ અમને લાગ્યું કે સ્ટીલનો લેવાય. પણ શું કહેવાય, એક અંદરથી કીડો હોય ને કે કાચનો યુઝ કરવો છે. એટલે અમને પહેલેથી એમાં પ્લાન હતો કે કાચનો ગમે છે, એટલે અમારે કાચનો લીધો છે. ને એમાં છે ને એક ગ્લાસમાં વોરંટી પણ આપેલી છે કે ગ્લાસ ફૂટશે નહીં 5 વર્ષ સુધી. અને હા, ઇન્સ્ટોલેશનમાં બી પ્રોબ્લેમ હોઈ શકે, કેમ કે છે ને અમે લોકોએ એ લોકલ વાળા પાસેથી પેલું કરાવતા વાલ ચેન્જ, કેમ કે ગેસની લાઈન માટે વાલ ચેન્જ કરવા પડે. તો આજે અમે નવો ગેસ આવ્યો ને એના માટે તો છે ને સ્પેશિયલ ઇન્સ્ટોલેશન વાળાને જ કીધું ને એમણે બહુ બધું આખું બધું જોયું, વાલનું સેટિંગ કર્યું, એવું બધું. સ્પેશિયલ ઇન્સ્ટોલેશન નહીં, એ કંપનીના ઇન્સ્ટોલેશન વાળા. મીન્સ જે કંપનીનો ગેસ લીધો ને એ જ કંપનીના ઇન્સ્ટોલેશન વાળામાં રિક્વેસ્ટ કરી હતી અને એ લોકોએ જ વાલ વગેરે બધું ચેન્જ કરી દીધું. તો અત્યાર સુધી વાંધો તો નથી આવ્યો, જોઈએ. એટલે એને સારું સેટિંગ કર્યું છે. તમે કંપની વાળા પાસે કરાવજો, કેમ કે 300-400 રૂપિયા વધુ હશે એના. હા, વધારે હતા એટલે જ અમે પહેલી વખત નોર્મલ પાસે કરાવી દીધું હતું. પણ સારું કર્યું છે. ચાલો નીકળીએ. તો અત્યારે પેલા સીએનજી પુરા જાય છે અને ત્યાંથી કટક બટક કરવા જાશું. તો ગાઈસ, આવી ગયા છે અડ્ડે અને દાલ પકવાન લીધા છે. તો અહીંયા સારા આવે દાલ પકવાન ચોકડી પાસે. દૂર આવ્યા છે ખાવા માટે. પેલા કે કારમાં ખાવા, તો કારમાં બેઠા તો પછી ફાવ્યું નહીં, તો પછી બહાર આવ્યા. પહેલેથી જ કહી દેતા હોય તો મેડમ આઈ ચલો ફટાફટ ખાઈને પછી જવાનું મૂવીમાં. ને લેટ તો થશે જ થોડુંક, જલ્દી કરીએ. પકવાન ચોકડી બોલાઈ ગયું હતું ગુરુદ્વારા પાસે. તો ગાઈસ, દાલ પકવાન તો ખાઈ લીધા. આમાં એવું થશે કે છે ને ફૂલ પેટ ન જમ્યું હોય, એટલે હવે સેકન્ડ રાઉન્ડ આવશે મૂવીમાં, અથવા તો મૂવી પતાવીને પછી. તો ફટાફટ મૂવીમાં પહોંચીએ, કેમ કે 12-13 મિનિટ બાકી છે. આદિત્યની જેમ જ અમે અત્યારે દોડાદોડી કરી મૂવીમાં જવા માટે.
હમણાં પહોંચીને પાર્કિંગ કરશું ને પછી ફટાફટ હળી કાઢવી પડશે. મૂવીમાં જ મળી હવે. કેશું કેવું લાગ્યું મરદાની 3. ચલો ગાઈસ આવી ગયા છીએ. તો ગાઈસ જો આવી ગયા અંદર અને મૂવી ચાલુ થઈ ગયું છે. એટલે આ રીતનું છે. આમાં અમે આવ્યા છે ને આ કપલ વાળું છે. જો અહીંયા આમ રીતના અને આ સાઈડે આમ આખા સોફા ભેગા મળે ને. હા બતાવશું કદાચ. તો ગાઈસ જો મેગી મગાવી છે, ખાઈ લેવા. મેગી વિથ મૂવી. તો ગાઈસ મૂવી બતાવ્યું અને મૂવી તો સારું હતું પણ મેગી મગાવી હતી ને મૂવીની વચ્ચે ઈ નહોતી સારી. ફીકી ફીકી મેગી હતી. પણ કેવું લાગ્યું? સારું લાગ્યું મૂવી? સારું હતું. એવું લાગતું હતું કે સેડ મૂવી છે પણ સેડ નથી, મજા આવી. સારું મૂવી છે, જોવા જાજો. એટલે ખૂન ખરાબા ને એવું તો હોય જ છે. હા એટલે એવું ગમતું હોય ને જોવાય, બાકી નહીં જોવાનું. બરોબર. કેસ ટાઈપ છે, કેસ સોલ્વ. સીઆઈડી ના કેસ. હા સીઆઈડી જેવું. ફોન આવે. ચાના રસોડિયાએ રસ્તામાં ચા પી લીધો અને ત્યાંથી અમે આવી ગયા છે અહીંયા મોલમાં આટા પીટા મારવા માટે, કેમ કે બીજું કઈ કામકાજ તો છે નહીં, તો થોડાક આટા પીટા મારી લઈએ અને જોઈએ હવે આગળ શું પ્લાન થાય છે. હજુ 2 કલાક જેટલું તો અહીંયા જ રહેશું, પછી કદાચ અહીંયા રાત્રે જમી બી લઈએ યા ફિર ઘરે જઈએ અને ઘરેથી કંઈક કરીએ પ્લાન. જોઈએ ચલો શું થાય છે કહીએ. ચલો પાર્ક થઈ ગઈ કાર. ચલો મારી વન પીસ. चल मेरे जीन्स जैकेट ક્યાં છે? તો ગાઈસ આલ્ફા મોલ માં આવી ગયા ને તો મારી એનિવર્સરી છે, તો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર દેવાંગીને આજે હું લઈ જાઉં છું સ્ટારબક્સ માં. મારું તો ડ્રીમ છે ત્યાં જાવું. મતલબ એવું નથી કે અફોર્ડ નહીં કરી શકતા, પણ એટલો કઈ શોખ નથી કે ત્યાં જઈને મતલબ કોફી બી એટલી બધી કઈ પીતા નથી કે બહુ ચલો આમ એવી ઈચ્છા થાય કે ચલો જઈએ હાલતા ને ચાલતા એવી રીતે, કે નથી એટલું બધું કંઈ ખાધું ત્યાંનું. તો જો કે એક વાર કંઈ ખાધું જ નથી, ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો મતલબ બહુ કંઈ શોખ નથી, એટલા માટે અત્યાર સુધીમાં ક્યારેય ગયા નથી. ચલો ફર્સ્ટ ટાઈમ ઇન સ્ટારબક્સ. કેવો એક્સપિરિયન્સ રહે કેજે. કોઈ દી નથી ગયા, હુંય નથી ગયો, મારી લાઈફમાં નથી ગયો. આપણે એકવાર ગયા હતા ઈ કયું કેફે સીસીડી માં પ્રી વેડિંગ નું શૂટ કરવા માટે ગયા હતા. હા એટલે પહેલી વાર જ જાય છે અહીંયા. હા તો સ્ટારબક્સ જોઈએ કેવું રહે છે, તમને કહેશું. એક કોફી 300-400 ની મળે, બોલો. એટલે 300-400 ની કોફી હાલ નક્કી નહીં, ડેઝર્ટ ખાઈ લઈ અને જોઈએ. ચલો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, તમને એક્સપિરિયન્સ હમણાં શેર કરીએ. હાલ ચલો હાલ સ્ટારબક્સડી. ચલો પહેલી વાર જયદીપ મારું કઈક વસ્તુ પૂરી કરે છે. એનું ડ્રીમ હતું બોલો સ્ટારબક્સ માં જવું. તો ચલો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપવા જાય પહેલા ટેકાઈ દીધી છે. અહીંયા છે ને કોફી જ વધારે મળે છે, તો આમ કડવી સુગંધ આવે છે. કડવી સુગંધ તો આવે છે. કોફી નહીં એટલે કડવી ના કહેવાય. કોફી નહીં પણ આમ કડવી સ્મેલ આવે છે. તો છે ને માંડ નક્કી છું શું ઓર્ડર કરું નહીં, કેમ કે ક્યારે આવ્યા જ નથી, ખબર જ નથી પડતી કે કયું કેવું હશે, કેમ કે હમણાં છે ને કડવી કોફી બી ના ખાવ એટલે જોઈએ ગયડી સુગર પાછી માંગવા જાય અને કઈ આવે ખબર જ નથી. એટલે કોફી તો ઓર્ડર કરી જ નહીં અમે. હોટ ચોકલેટ એક ઓપ્શન હતો પણ એ ન કરી, એમાંય ડાઉટ તો કડવી આવશે. એની બદલે અમે કર્યું છે પેરી પેરી પોપ ફ્રાઈઝ. તીખું કર્યું એટલે મારી ચોઈસ નું થયું છે આમ તો. ના ના ચીઝી છે એટલે તીખું નહીં હોય. તો જોઈએ ચલો હમણાં આવે જ બતાવે. કોઈ જો સ્ટારબક્સ માં ગયા હોય તો કેજો શું સારું મળે છે, અમને તો કઈ આઈડિયા નથી એટલા માટે. જો ઓર્ડર મે એવું બોલ્યા હતા ચીઝ પેરી પેરી પોપ ફ્રાઈઝ જયદીપ. રાડુ પાડીને જો આવી ગયું છે ગાઈસ. ચાખીએ હવે, ખબર નહીં આ શું કટકા છે કે કઈ અલગ રીતે કાપેલી ફ્રાઈઝ છે. ચલો જેવી ચમચી સમજો. સ્ટારબક્સ ના પાટા જેવી ચમચી એમ. મોટી ચમચી તારે જલ્દી પતી જાય ને જલ્દી નીકળો એમ અહીંથી. નાખ ને છાની કેવું લાગ્યું?
હાલો ગાઈસ ખાઈ લઈએ મસ્ત. સ્ટારબક્સ માંથી તો બહાર આવી ગયા, થોડીક વાર બેઠા અને મેઇન કોફી નથી પીધી, પણ ફર્સ્ટ ટાઈમ બાય થેન્ક યુ સી યુ સૂન એવું કે કેટલાય ને કીધું કા. ચલો હવે નીકળીએ. અને કાર્તિકને એને કોલ કર્યો હતો કે બહાર પિઝા ખાવા જાય, તો એ હમણાં કહેશે અને મીટિંગ છે કાંઈક 9 વાગે કે હમણાં પછી ડિસાઈડ કરીએ કા બહાર જવું હતું, પણ હવે કદાચ ઘરે મગાવવાનું થાય જોઈએ. ચલો અત્યારે બહાર નીકળી હાલો. તો ગાઈસ પછી ત્યાંથી છે ને ગાર્ડનમાં આવી ગયા છીએ અને ગાર્ડનમાં થોડા ફોટા પાડ્યા, તો એ તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં મૂકશો જોવા મળી જ જશે. અને ફોટા પાડીને હવે પછી પાછા ઘર ભેગા થાય છે અને કદાચ તો ઘરે મગાવવાનું થશે, કેમ કે કાર્તિકને મીટિંગ છે તો ભેગું નહીં થાય એમ બહાર જમવા જવાનું. તો હમણાં એનો કોલ આવશે. ચલો અત્યારે ફટાફટ ઘરે જઈએ અને અને આ ગાર્ડનમાં તમને અહીંયા વ્યૂ બતાવી દઉં. ઇનોવેટ થયો નહીં, પેલા આપણે આવ્યા હતા, અમારો પેલો નહીં પણ બીજો વ્લોગ અહીંયાનો છે, જે જાદુવાળો વ્લોગ છે નહીં, પણ ત્યારે અલગ હતું, પછી રિનોવેશનમાં વહી ગયું. જોઈ લ્યો આ રીતનું કંઈક છે. પછી ફટાફટ છે ને એક્ટિવા ચમકાઈ દીધી કે બતાવતા ભૂલી ગયા કે એમ સ્પ્રે જેવું છે એક પંપ એનાથી. હવે જાય ફટાફટ પિઝા ખાવા માટે, કાર્તિક નહીં પહોંચતા જશે. ચાલ હાલ ફટાફટ મોડું થાય. તો ગાઈસ આવી ગયા લાપીનોઝમાં અને આ બે આવી ગયા છે ડાયરેક્ટ ઓફિસથી ડાયરેક્ટ અહીંયા જ. ભૂખ લાગી છે, હજી ઓર્ડર નથી આપ્યો. પેલા ઓર્ડર આપી દેવો તો. હા ઓર્ડર આપી દે. વાહ કેક લઈ આવ્યા છે જો છાના છપરા. થેન્ક યુ. ચીઝ કેક લઈ આવ્યા. હેપી બર્થડે દીકરો થાય. હાલો મારો ખૂબ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પાછું બ્રાઉની ખવાઈ ગયા ને આવી ગઈ છે ચીઝો ગાર્લિક સ્ટીક. આ સોરી કેક, બ્રાઉની નહીં. અને એકબીજાને ખવડાવીમાં વિડીયો નથી કારણ કે સ્ટોરેજ ફૂલ છે, ફૂલ થઈ ગઈ છે. ખાલી કરી દેજો આવી. ચલો આમાં એના આ જો બોરી ખાવાનું જો આવી ગયો છે ને ખાવાય માંડ્યો છે. ભૂખ લાગી છે. કારણે જ લટકી ગઈ હાલો પિઝા. લઈને પેક કરી દે પાછું કરી જા. હાલો એક એક પીસ લઈ. એમાં અલગ અલગ પિઝા છે. કોઈ પીસ આ લઈ લે મને પનીર વાળું. પનીર ખાવાનું હો આપણે જાડું થવા. જાડું ખાવા નહીં, પ્રોટીન મેળવ. પણ ઈ જ થયું ને જાડું થવા, પ્રોટીન વાળું જાડું થવા. તો ગાઈસ ઘરે આવીને તો પછી કાર્તિકને અમે બધા થોડીક વાતુચીતું કરતા, કેમ કે હમણાં અમે 15 દિવસથી ઘરે હતા, તો વાતુચીતું કરી અને પછી રૂમમાં આવીને થોડીક વાર મોબાઈલ મચેડ્યો. અને હવે દેવાંગી તો સૂઈ ગઈ છે. જો હોઈ ગઈ ને, હોઈ ગઈ. હમણાં બોલતી હતી 2 મિનિટ પહેલાં, ચડી ગઈ લાગે છે. તો આવી રીતે અમે કંઈક એનિવર્સરી મનાવી. લાસ્ટ ટાઈમ અમે મનાલી ફરવા ગયા હતા એનિવર્સરીના દિવસે. મનાલી અથવા તો સિમલા હતા, એવું કંઈક હતું. પણ આ વખતે અમે અહીંયા જ હતા, તો આ વખતે ફરવા નથી જવાનું, પણ થોડાક ટાઈમ પછી ફરવા જશું. પણ આ લીવ મૂકી દીધી હતી એટલે કેવું કે સાથે ટાઈમ સ્પેન્ડ થાય. તો આજનો દિવસ મસ્ત ગયો. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું એ પણ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.